રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર. અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી કહ્યું, મેં જાતે જ કર્યો છે ચૂંટણી ન લડવાનો નિર્ણય. ભાજપના બીજા એક ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર. સાબરકાંઠાના ઉમેદવારની પોસ્ટ થઈ વાયરલ. દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળશે બેઠક. લોકસભા બેઠકો પર બાકીના ઉમેદવારો માટે થશે મંથન. આપના વધુ એક નેતાને ત્યાં ઈડીના દરોડા. આપના ધારાસભ્ય ગુલાબસિંહને ત્યાં ઈડીના દરોડા. અલગ અલગ સ્થળો પર ઈડીનું સર્ચ ઓપરેશન. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 6 દિવસના રિમાન્ડ પર. કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર. 28 માર્ચે 2 વાગે કેજરીવાલને કોર્ટ સમક્ષ હાજર કરાશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મુશ્કેલી વધી. જામીન બાદ પણ જયસુખ પટેલની હોળી જેલમાં જ. 3 દિવસની રજાના લીધે હોળી ધૂળેટી જેલમાં જ કરવી પડશે. સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડમાં મોટો ખુલાસો. 113 વ્યક્તિઓએ નાણાં આપી નકલી ડિગ્રી મેળવી. પોલીસે હિસાબી ડાયરી, રસીદ બુક જપ્ત કરી. સુરત શહેરમાં સિટી બસ ચાલક બેફામ. સિટી બસે રિક્ષા ચાલક અને પેસેન્જરોને લીધા અડફેટે. 15 થી 20 જેટલા પેસેન્જરો બસમાં હતા સવાર. સુરતમાં ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી મોત. 50 વર્ષીય કોર્પોરેટર ગેમર દેસાઈનું હૃદય બંધ થયું. કુંભારિયા વોર્ડ નંબર 18ના કોર્પોરેટર હતા ગેમર દેસાઈ. દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને લઈને માનવ મહેરામણ ઉમટ્યું. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા પહોંચ્યા. ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી.